સેલિબ્રેશન સિટી સેન્ટર 2018માં અમે બે નવા પ્રોજેક્ટ લઈને આવ્યા. એક લોરાઇઝ ને એક હાઈરેઝ. એક લોરાઇઝ તમે વિચારો છો કે અમે લોરાઇઝ કર્યું. સો દેટ વોઝ ધ ટાઈમ વેર આઈ ફીલ કે આપણી ગુજરાતી કંપની જે ખાલી લોરાઇઝમાં વધારે સેફ ફીલ કરતી હોય છે, કમ્ફર્ટેબલ હોય છે, બટ એમના માટે એમાં કોઈ સારી લક્ઝુરિયસ પ્રોડક્ટ નથી. તો અમે કવિશા આરબીના નામના એક પ્રોજેક્ટ લઈને આવ્યા, જેમાં 2 and 3 BHK હતા અને એ લોરાઇઝ હતી, જેને જે 100% કેટર કરી રહ્યું હતું ગુજરાતી ફેમિલીઝને જ. અને એ બી બહુ સરસ રીતે પ્રોજેક્ટ ડિલિવર થયો અને આજની તારીખમાં બી એ સક્સેસફુલ લેન્ડમાર્ક છે. બીજો પ્રોજેક્ટ હતો ત્યારે કવિશા પેનોરમા. સો કવિશા પેનોરમા એ વખતે થોડું સાઉથ વોકલ એક્સટેન્શનમાં દૂર હતું, but we designed and named the same project in a way that if you stand in any apartment, feel the 360-degree view over. That was called Panorama. So અમે એનું લેઆઉટ એવું સરસ બનાવ્યું હતું કે બે સાઈડથી ઈસ્ટ અને વેસ્ટ સાઈડથી અમારું બિલ્ડિંગ ઓપન હતા બંને બાજુથી, અને સાઉથ અને વેસ્ટમાં જ તમારા બિલ્ડિંગ્સ આવે. આજકાલ એવું થઈ ગયું છે ને કે જે આપણે કહીએ ને ઘરમાં હિંચકો અને સ્વિંગ, આ બંને વસ્તુ હવે અદ્રશ્ય થઈ ગઈ છે. ક્યાંક આપણી જો સ્પેસ નથી આઈધર ઘરમાં ઓર પ્રોજેક્ટમાં, જે આપણે ત્યાં ઘરનો બહુ એસેન્શિયલ પાર્ટ હતો પહેલા, હંમેશા એવું જ હતું. સો અમે કવિશા પેનોરમામાં એક જગ્યા એવી નવી પ્રોજેક્ટ પત્તા અમને જ્યારે ફીલ થયું ત્યારે અમે નવી એક જગ્યા બનાવી એઝ અ એમ્યુનિટી, જ્યાં અમે ઓલમોસ્ટ 10 સ્વિંગ મૂક્યા અને અમે એ જગ્યાને નામ આપ્યું સ્વિંગ પ્લાઝા. સો આજની તારીખમાં દરેક એજ ગ્રુપવાળા લોકો એને બહુ સારી રીતે માણી રહ્યા છે અને એ એમ્યુનિટીનો હંમેશા દરેક વખતે અમને યાદ કરીને અમને એવું થાય કે અમે બહુ સારું કામ કર્યું.